કે હું ગરીબ છું, મારું દિલ ગરીબ નથી, મારું દિલ બહુ મોટું છે. બોલ યાર, બોલ બોલ. મારું એક દિલ નથી. બધા એક જ દિલ હોય એમ કે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? આજના નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે દશામાનો લાસ્ટ ડે એટલે છેલ્લો દિવસ છે અને દશામાની વિસર્જન કરવાનો ટાઈમ આવી ગયો છે. દશામાં પોતાના ઘરે પાછા ફરીને જાય છે, એનો ટાઈમ આવી ગયો છે. દશામાના 10 દિવસ પૂરા થઈ ગયા છે અને આજ સાંજે આપણી મારી બુનો બધી નદીના કાંઠે દશામાં પધરાવા ગયા છે અને વિસર્જન પણ કરશે. એનું પૂજન સારું કરશે. નાઇટમાં જાગરણ રાખશે બુનો મારી અને સવાર વહેલા જે મુહૂર્ત હશે એ મુહૂર્તની અંદર દશામાની મૂર્તિઓ પધરાવા જશે. આપણે ગજ્જુ, જીગુ અને હું અહીંયા આપણે ઓફિસમાં બેઠા છીએ. અત્યારે નાસ્તો બિચારા જીગુએ બનાવ્યો, જોરદારની મેગી બનાવી હતી. અત્યારે અમે નાસ્તો કરી લીધો ટેસ્ટી. અને જીગુ સ્કૂલ જઈને આવી ગયો, ગજ્જુ પણ સ્કૂલ જઈને આવી ગયો. ગજ્જુ સ્કૂલ ગયો તો કેવું રહ્યું સ્કૂલમાં? બધા સ્કૂલમાં માટી હતી ને તો બધા ઉપર નાક કરતા હતા. શું નાક કરતા હતા? માટી. શની માટી? માટીમાં રમતો? ના, હું નાસ્તો કરતો ને એટલે માટી નાખતો. એ તો સ્કૂલમાં યાર નાના, આપણે પણ નાના હતા તો કેટલી મસ્તી કરતા હતા. અને ગઈ આપણે જીગુભાઈ પણ સ્કૂલ જઈને આવી ગયા. શું કે કેવું રહ્યું સ્કૂલમાં? અને તારે બધું મસ્ત રહેશે. તારે બધું આને તો બધું મસ્ત રહેશે. મેગી જેવી બની. મેગી મસ્ત બની ગઈ આજે. પેલી વખતે મારા આઈ બનાવવાની હતી. એ વખતે બનાવી હોત તો સક્સેસ થઈ ગયો. સાચી વાત, જીતી જાય. તું જીતી જત ને? જીતી જાય ત્યારે મેં જીતા દીધું. એ તો ગજ્જી મોટું દિલ હતું ને ગજ્જુ તારું? તો કે છે એમ કે હું ગરીબ છું, મારું દિલ ગરીબ નથી, મારું દિલ બહુ મોટું છે. બોલ યાર, બોલ બોલ. મારું એક દિલ નથી. બધા એક જ દિલ હોય એમ કે. ગાઈસ, હું ગરીબ છું. જો બંડી ફાટી ગઈ, બતાવ તારી. આ બંડી ફાટી ગઈ, ઉપર ફાટી ગઈ. હા બસ. તો ગાઈસ એમ કે ગાઈસ, હું ગરીબ છું, મારું દિલ ગરીબ નથી. હું ગરીબ છું, મારું દિલ ગરીબ નથી. હા. તો જો ગાઈસ, આજે આપણા ઘેર કોઈ નથી. આજે આપણે એકલા છીએ, કોઈ નથી આપણા ઘેર. જોઈશું અને ગાઈસ અત્યારે આપણા ઘેર કોઈ છે નહીં અને હું એકલો છું અત્યારે. અને જીગુ ગજ્જુ પણ નથી, આસી પણ નથી. અત્યારે આપણે બનાવવાનું છે સોયા વડી સબ્જી. તો અત્યારે આપણે સોયા વડી સબ્જી બનાવવા જઈ રહ્યા છીએ. સાંજે આસી આવશે અને આપણે આસીને મારા હાથથી બનાવીને આપી સોયા વડી સબ્જી. અને રોટલા પણ મારે બનાવવા પડશે આજે. તકલીફ તો કંઈ નથી પડવાની, કેમ કે મને બધું જ આવડે છે. કોઈ રેસીપી એવી નથી કે મને નથી આવડતી. એટલે અત્યારે બનાવવા જઈ રહ્યો છું સોયા વડી. આજે મારી મદદ માટે કોઈ નથી અને આસી પણ રોજે એકલી મજૂરી કરતું હોય છે યાર. અને આજે આસી મારા માટે સ્પેશિયલ અત્યારે રાખડી વેચવા ગઈ છે બહાર. અને ખરેખર કહું, મને ડુંગળીથી બહુ એલર્જી છે યાર. આજ તો ગઈ આજે આપણે મજૂરી કરવાની છે. રોટલા પણ જાતે બનાવવાના છે. સોયાબીન વડીની આ શું કહેવાય સબ્જી પણ જાતે બનાવવાની છે. અને દરેક વસ્તુમાં આપણે એક્સપર્ટ તો છીએ જ. અને આજે કોઈ દાડો આશી કીધું નથી કે નથી બરાબર બન્યું. આપણે ઘણા દિવસે ફરી એકવાર રસોડામાં બેસી ગયા છે. અત્યારે તમે જોઈ શકો છો કોથમીર, મરચાં, ટામેટા અને ડુંગળી કાપી નાખી છે. આ બી છે આપણે સોયાવડીની પડી ગઈ. અને મને આ ડુંગળીથી બહુ એલર્જી છે યાર. આપણે બધી સબ્જી કાપી નાખી છે, સોયાવડી કટિંગ કરવાનું બાકી છે. તો ગાઈસ તમે જોઈ શકો છો વડી પલળી ગઈ છે, કમ્પ્લીટ ફૂલી ગઈ છે. અને એની મેથી આપણે પાણી પણ કાઢવાનું છે અને કટિંગ પણ કરવાની છે. ગાઈસ તો ગાઈસ આપણે સોયાવડી કાપી નાખી છે, બધી કટિંગ કરી નાખી. તમે જોઈ શકો છો પાણી પણ બધું કાઢી નાખ્યું છે. એકદમ તમે જો એકદમ પાણી કાઢી નાખ્યું છે. સોયાવડી હતી એ કટિંગ કરી નાખી છે. ડુંગળી ટામેટા કટિંગ નાખ્યા છે. અને હવે
વડીની અંદર દહીં, મરચું, મસાલો ને મીઠું નાખીને મસ્ત રીતે હલાવીને 10 મિનિટ માટે પડી મૂકીશું. ત્યાં સુધી આપણે ડુંગળી શેકી નાખીશું. તો ગાઈસ ઠંડા શેકે આપણે હલકી ભૂરી ડુંગળી થઈ જાય ને ત્યાં સુધી એને શેકાવા દઈશું. આપણે આવી ગઈ છે દહીં અમૂલની. હવે આપણે અંદર દહીં નાખીને થોડી મિક્સ કરી નાખીશું. બસ આટલું જ, વધારે નહીં. દહીં વળી મિક્સ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે થોડી ડુંગળી પર ધ્યાન રાખી દઈએ. ત્યાં સુધી આવી 10 મિનિટ રાખવાનું છે. સમય આવી ગયો છે. હવે ડુંગળી, ટામેટા અને મીડિયમ ગેસ કરી નાખ્યો છે. ટામેટા, મરચાં અને કોથમીર. એક ચમચી ધાણા જીરું, 1.5 ચમચી મરચું, જેમ કે આપણે ઓલરેડી પેલા એમાં નાખ્યું છે આપણે વડીની અંદર. મસાલો માપનો નાખીશું કેમ કે વડીમાં નાખ્યું જ છે ઓલરેડી. અને મને વધારે મસાલાવાળું ખાવા જોઈએ છે. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. તો ગાઈસ તમે જોઈ શકો છો જબરજસ્ત કલર થઈ ગયો છે. અને આછા ધીમા શેક ઉપર ગેસ ઉપર કમ્પ્લીટ આ ડુંગળી અને ટામેટાની ચટણી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આમાં 5 મિનિટ રહી આપણે વડીઓ નાખી દેવાની છે. તો ગાઈસ સમય આવી ગયો છે હવે વડીઓ નાખવાનો. હવે 10 મિનિટ આ રીતે જ શેકાવા દઈશું આપણે. કમ્પ્લીટ ડુંગળી, ટામેટા અને મરચાં અને વડીનો મેળ થઈ જાય પછી જ આપણે ઉતારીશું. 10 મિનિટ આ રીતે રાખીશું. ત્યાર સુધી આપણે લોટ માળી દઈએ અને રોટલી ઘડી નાખીએ. તો ગાઈસ ફાઇનલી આપણે વડી તૈયાર થઈ ગઈ છે બનીને. રસો પણ કમ્પ્લીટ બની ગયો છે આપણે. અને આ આપણા હાથે બનાવેલી આપણે દહીં વડી છે. હવે આને ઠંડા શેકમાં આપણે ઘડીક વાર 10 મિનિટ માટે પડી મૂકીશું. તો ગાઈસ હવે સમય આવી ગયો છે. વડીનું શાક બની ગયું છે. હવે લોટ માળીને રોટલીઓ બનાવવાની છે. અને મારે રોટલી નહીં બનતી, રોટલા બને છે. ગોલ ગોલ રોટલા બને છે. લોટ વધારે પડી ગયો ને એટલે પાણી વધારે જાય. પણ અમારે મેક્સિમમ 4 જણા છીએ પણ કિલો લોટનો આપણે રોટલા બની જાય છે. અને 4 જણાને અમારે ખાવા જોઈએ. જીગુ, ગજ્જુ ઓછું ખાય છે, બહુ હેરાન કરે છે ખાવામાં. એને ધીરે ધીરે ખાવા જોઈએ. તો ગાઈસ આપણે કમ્પ્લીટ લોટ થઈ ગયો છે, માહાડી દીધો છે કમ્પ્લીટ. પણ આપણે કોઈને જેમ વાડ નથી જોવાનો, ટાઈમ નથી આપણા પાસે. સાંજનો ટાઈમ થઈ ગયો છે. આસી પણ આવતી હશે, ગજ્જુ, જીગુ પણ આવતા હશે. એને આપણે લેવા જવાના થશે મારા ખ્યાલથી. અને આપણો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે એટલે હવે બનાવીએ હવે રોટલીઓ. તો ગાઈસ જે પણ મારા જેમ એકલા હોય અને કને ઘેર રોટલી ને શાક જાતે બનાવ્યું છે, કમેન્ટ બોક્સમાં યસ નો લખજો. ફાઇનલી આપણે સબ્જી અને રોટલી બનાવી દીધી છે.
હવે આશી તો ખાવા ખાઈ લીધું છે. હું ગજ્જુને જીગુને પેલા મારી મમ્મીના ઘેર લેવા ગયેલો હતો. મોબાઈલ અહીંયા મૂકીને ગયો હતો. જીગુ ગજ્જુ શું કરે? આખો દાડો મોબાઈલ ને ટીવી નહીં, મોબાઈલ ને ટીવી. અને જીગુ તે ખાતું લે કે ના મેં ઓલા ખવડાવી દીધું મેં કીધું એ બાજુ રાખી દાદી કે હું યાદ કરે કેવી હાલત થઈ જાય સોફાની, કેવી હાલત થઈ ને ગાઈસ. આપણે આજે ને અત્યારે પહેલી વાર વકરો કરવા બેઠી હતી અને અત્યારે મેં એની પૂરેપૂરી મદદ કરી છે. કેમ કે ઘેર આવ્યા પછી એને કંઈક કામ કરવું ના પડે ને એટલે મેં બધું કામકાજ કરી નાખ્યું છે અહીંયા આવ્યા પછી. અને આજી હા હા આશીએ તો વકડો ઘણો કર્યો, 10,000નો કરી નાખ્યો હતી. હે જી જીગુ કેવું બન્યું છે? હે મસ્ત બને એમ? આટલા પૈસા તા ખાવું લે એ મોઢામાં પાણી આવ્યું. મારા મામાની છોકરી કે ખબર મારા માટે લઈને ના આવે ખાવા. મેં વિડીયો બતાવ્યો હતો. શું કહેતી હતી? તું કે મામાને હું ના લઈને આવો આટલા પૈસા સુતા આપે ને તો ગાઈસ મારો વારો આવી ગયો છે. ગરમ ગરમ હોત તો ખાવાની મજા હોત. અને હું તો આખી કડક લઈને બેસી ગયો છું. અત્યારે સવારની મારી આટલી મહેનત કરેલી અત્યારે હું સ્વાદ છોડવું નહીં. તો આપણે લો લે તમે રોટલી પેલા એમાં થાળી મિલ લો ગાઈસ. રોટલી તો ગરમ ગરમ જો જબરજસ્ત. આદિવાસી કે અહીંયા એને ફેટેલા એક નંબર બની બોસ, એક નંબર. કેવું બનું કહી દઉં? આદિવાસી અહીંયા એને ફેટેલા આદિવાસી આદિવાસી હતા, વાદી હતા. જીગુ તો આપણે ચાટી ચાટીને ખાય. ગજી તે ખાધું ખાધું નહીં એમને કીધું કે સારું બન્યું. એ